નમસ્કાર, હું છું ગીતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ઉનાળુ વેકેશન બાદ આજે રાજ્યભરની 54,000થી વધુ શાળાઓ તેમજ અમદાવાદમાં 1,800 કરતાં વધુ શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષની ધમધમાટી ભરી શરૂઆત થઈ છે। 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષ 2026-27નો પ્રારંભ થયો છે। રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળી અને અંદાજે 54,000 શાળાઓમાં વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। નવા યુનિફોર્મ, નવી બેગ, પુસ્તકો અને નવા સપનાઓ સાથે વિદ્યાર્થીઓ વહેલી સવારથી જ શાળાઓમાં પહોંચ્યા હતા। શાળાઓએ પણ વિદ્યાર્થીઓને આવકારવા માટે વિવિધ કાર્યક્રમો, સજાવટ અને સ્વાગત સમારોહનું આયોજન કર્યું હતું। તો અમદાવાદ શહેરની તમામ શાળાઓના કેમ્પસ વિદ્યાર્થીઓના કલરવથી શાળા કેમ્પસ ફરી જીવંત બન્યા હતા। સેટેલાઇટ વિસ્તારમાં આવેલી RH કાપડિયા શાળામાં ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ નવા સત્રના પહેલા દિવસે જ વિદ્યાર્થીઓના સ્વાગત માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષકો વહેલી સવારથી વિદ્યાર્થીઓના સ્વાગત માટે શાળાના ગેટ ઉપર ઊભા રહી ગયા હતા। ત્યારબાદ વિદ્યાર્થીઓ આવ્યા ત્યારે તેમને તિલક કરી અને મોઢું મીઠું કરાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો। પહેલી વખત શાળાએ આવતા કેટલાક વિદ્યાર્થીઓ રડવા લાગ્યા હતા, જેમણે શિક્ષકો હાથ પકડી અને વર્ગખંડમાં લઈ ગયા હતા, તો બીજા કેટલાક વિદ્યાર્થીઓ જૂના મિત્રોને મળી અને ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા હતા। શૈક્ષણિક વિભાગના આયોજન મુજબ નવા શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્રમાં કુલ 120 દિવસનું શિક્ષણ કાર્ય રહેવાનું છે, જેમાં 22 ઓક્ટોબરથી પ્રથમ પરીક્ષાનો પ્રારંભ થવાનો છે। તો જૂનથી નવેમ્બર સુધીના સમયગાળામાં વિવિધ રજાઓ અને તહેવારો વચ્ચે નિયમિત અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં આવશે। વેકેશન દરમિયાન આરામ કર્યા બાદ વિદ્યાર્થીઓમાં શાળામાં પાછા ફરવાનો અને મિત્રો સાથે મુલાકાત કરવાનો ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। એમ જેટલી છોકરાઓ શાળાએ આવવાની રાહ જુએ છે વેકેશન પૂરું થયા પછી, એટલી જ શાળા તરફથી આચાર્ય, મેનેજમેન્ટ અને શિક્ષકો એટલી જ આતુરતાથી બાળકોને આવકારવાની રાહ જોતા હોય છે। મને બહુ મજા આવે સ્કૂલ આવવાની, કારણ કે સ્કૂલમાં ફ્રેન્ડ્સ હોય, ટીચર્સ હોય ને સ્કૂલમાં મજા આવે। વેકેશનમાં અમે બહાર ગયા હતા ખાવા, પછી અમે નાનાના ઘરે ગયા હતા, ગલતેશ્વર ગયા હતા અને ત્યાં બહુ મજા આવી। ફ્રેન્ડ્સને મળીને બહુ મજા આવી, કારણ કે હવે સ્કૂલને બહુ મિસ કરતા હતા, એટલે મજા આવી આજે બહુ। આ સ્કૂલને બહુ મિસ કર્યું ને મને શું કે ફર્સ્ટ દિવસ ક્યારે બી મિસ કરવો નહીં ગમતો, કારણ કે ત્યારે ફ્રેન્ડ સાથે રમવાની મજા આવે। વેકેશનમાં ઉત્તરાખંડ ફરવા ગયા હતા, ત્યાં બી બહુ એન્જોય કર્યું અને શું કે સ્કૂલને બી બહુ મિસ કર્યું। મતલબ મને બહુ જલ્દી છે કે શું કે હું મારા નવા ફ્રેન્ડ્સને બી મળું ને જૂના ફ્રેન્ડ્સને બી મળું।